નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દેશની રાજધાની દિલ્હીમાં નિર્ભયા કાંડ આજથી 12 વર્ષ પહેલાં થયો હતો અને ત્યારબાદ જે રીતે દેશભરમાં નિર્ભયા કાંડ બાદ જે આંદોલન ચાલી નીકળ્યું હતું, સરકારોએ દુષ્કર્મના મામલામાં સજા પણ વધારી દીધી હતી અને ત્યારે લોકો એવું માનતા હતા કે આટલું બધું થયા બાદ દેશમાં નિર્ભયા જેવી ઘટના હવે દેશમાં નહીં બને, પરંતુ આજે પણ આ પ્રકારની ઘટનાઓ બની રહી છે। આજે આપણે વાત કરી રહ્યા છે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં એક 10 વર્ષીય બાળાને સારવાર માટે લાવવામાં આવી છે અને તેની સાથે દુષ્કર્મ થયું છે। 10 વર્ષીય બાળા જે ઝારખંડના છે અને તે પરિવાર સાથે અહીંયા આગળ ઝઘડિયા ખાતે રહે છે, ત્યાં તેના જ પડોશમાં રહેતા એક આરોપીએ તેની સાથે દુષ્કર્મ કર્યું છે। અંકલેશ્વર પોલીસે એફઆઈઆર નોંધી આરોપીની ધરપકડ પણ કરી લીધી છે, પરંતુ આજે એસએસજી હોસ્પિટલમાં જ્યારે આ બાળકીની સારવાર ચાલી રહી છે ત્યારે ઝારખંડથી મંત્રી અહીંયા આવી પહોંચ્યા અને મહિલા મંત્રીએ રાજ્ય સરકાર તેના પ્રશાસન પર પણ સવાલ ઊભા કરી દીધા અને તેમને એટલા સુધી કહી દીધું કે જો અહીંના તબીબોને કોઈ જરૂરી સારવાર લાગશે તો તેઓ રાજ્ય સરકાર વતી એને બીજે ક્યાં પણ સારવાર કરાવશે। આ વાત એમ જોવા જઈએ તો રાજકીય નથી, પરંતુ એક નજરે જોઈએ તો આ સીધી રાજકીય આક્ષેપ છે। આજે આપણે રાજનીતિને બાજુમાં મૂકી દઈએ, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે પણ કોઈ દીકરી સાથે આ પ્રકારનું દુષ્કર્મ થાય છે ત્યારે આપણે આના સામે અવાજ ઉઠાવીએ છીએ। બુદ્ધિજીવી લોકો અલગ અલગ પ્લેટફોર્મ પરથી અલગ અલગ વાત મૂકતા હોઈએ છીએ, પરંતુ આવી ઘટનાઓ રોકાઈ નથી રહી। એની પાછળનું કારણ શું? સજાને વધારી દેવી, કડક સજા કરી દેવી, જલ્દી ટ્રાયલ ચલાવી દેવું, આ તમામ વસ્તુઓ થયા બાદ પણ આ પ્રકારની ઘટના રોકાઈ નથી રહી। આપણા સભ્ય સમાજ માટે આ ખૂબ જ શર્મસાર કરનારી ઘટના છે। વડોદરાની એસએસજી હોસ્પિટલમાં હાલ જે 10 વર્ષીય બાળાની સારવાર ચાલી રહી છે, તબીબોનું કહેવું છે કે પરિસ્થિતિ નાજુક છે અને તેની એક વધુ સર્જરી